રામચંદ્ર અને લક્ષ્મણ એક વખત જંગલમાં જતા 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 શબરીની ઝૂંપડી આવી. રામને એમ થયું કે લાવો શબરીના દર્શન કરતા જઈએ. શબરીના દર્શન અર્થાત જાય છે ત્યારે શબરીની ઝૂંપડી નજીક જતા રામચંદ્રએ લક્ષ્મણને કહ્યું, હે લક્ષ્મણ, કોઈને જ્યારે આપણે મળવા જતા હોઈએ ત્યારે ખાલી હાથે ના જવાય. એક વેવાય અને વેવાયના ઘેર આપણે ઘેર આવે તોય મહારાજ પાર્લેજી બિસ્કિટનું પેકેટ લેતા આવે. એ જોડે નાનો છોકરો હોય કદાચ ના મળે બે ચોકલેટ હોય પણ લેતા આવે, ખાલી હાથે આવતા નથી. એમ આપણા સમાજની અંદર જો આવી પ્રથા હોય તો સંત મહાપુરુષોની પાસે શું પ્રથા નથી? એવું લક્ષ્મણ એક કામ કરો, આ વનમાંથી થોડા પુષ્પો તોડી લાવો. તોડવા જાય છે એટલે જે પુષ્પ તોડે ત્યાં ભૂલી એમ રામ બોલે. એના ઝાડવાના પોન જે હોય એ પણ રામ બોલે, વનસ્પતિ બધી રામ બોલે, પુષ્પો રામ બોલે, ઝાડ પણ રામ બોલે, રામ રામ બોલે. લક્ષ્મણ રામ શબ્દ સાંભળી વિચારમાં પડી.